એપલ બોર આમ તો બહુ ઓછા જાણીતા છે, પરંતુ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આ એપલ બોર ખૂબ જ ખ્યાતિ પામ્યા છે। આખરે કેવા હોય છે બોર અને કેવી રીતે લેવાય છે તેનો પાક, જોઈએ આ અહેવાલમાં। ડભોઈ તાલુકાના ભીલાપુર ગામના વિજયભાઈના ખેતરમાં એપલ બોર જ જોવા મળે છે। કચ્છ ભુજથી તેઓ 5 વર્ષ પહેલા એપલ બોરના રોપ લઈને આવ્યા હતા અને 1000 જેટલા રોપ પોતાના ખેતરમાં ઉગાડ્યા હતા। 1 વર્ષ બાદ આ એપલ બોરનો પાક આવવાનું શરૂ થાય છે। આ એપલ બોરના પાક માટે ખાસ ગાયનું છાણ, ગૌમૂત્ર, પંચગવઈ જેવી ચીજોનો ઉપયોગ કરવામાં આવે છે। કાચા હોય ત્યારે તુરા અને પાકા થાય ત્યારે મીઠા મધ જેવા આ એપલ બોરના કિલોના 40 રૂપિયા જેટલો ભાવ મળે છે। એમ તો અમારો જે મેઇન રોડ છે ડભોઈ વડોદરા, જે કુબેર ભંડારી રોડ કહેવાય, એ રોડ પર બધી લારીઓમાં મારા બોર જાય છે। ડિમાન્ડ બહુ સારી છે અને એપીએમસીમાં પણ બોર મોકલું છું તો ત્યાંના જે વેપારીઓ મારા છૂટક બોરો લઈ જાય છે એ લોકો પણ ડિમાન્ડ સારી કરે છે। વિજયભાઈ પટેલની આ અનોખી ખેતીથી અન્ય ખેડૂતો પણ પ્રેરણા લેશે અને તેમના ખેતરની મુલાકાત લેશે। એમના ત્યાં અમે જોયું છે આ ડ્રીપ પદ્ધતિથી એ ખાસ એ તો ખેતી કરે છે, પ્લસ ખેતરમાં બી રાસાયણિક ખાતરની જગ્યાએ ઓર્ગેનિક જેને કે ગૌમૂત્ર છે, છાણિયું ખાતર છે, એ રીતના એ ખેતી કરે છે। એટલે એમાં મીઠાશ પણ સારી રહે છે અને શારીરિક આપણે એના ગુણધર્મ જો ગણીએ આપણે તો બી રાસાયણિક ખાતરો કરતાં આની અંદર આપણને ખાવામાં બી આપણા શારીરિક એમાં પણ આપણને કોઈ રીતના આપણને તકલીફ નહીં, એ રીતના એ છે। પરંપરાગત ખેતીમાં નવીનતા જરૂરી છે। જો કંઈક નવું કરવામાં આવે તો તેમાં સફળતાની સાથે આર્થિક ફાયદો પણ મળે છે અને આ વાત એપલ બોરનો પાક લઈને વિજયભાઈએ સાબિત કરી બતાવી છે। કિંજલ ભટ્ટ, GSTV, ડભોઈ।